નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જે પ્રચાર પ્રસાર છે ચરમસીમાએ છે. ઉમેદવારોની પસંદગીની વાતો ચાલી રહી છે. મુદ્દા કયા રહેશે આ ચર્ચાઓ છે ને એની વચ્ચે એક ચર્ચા એ આવે છે કે પાટીદારો પર જે આંદોલન વખતે કેસ થયા હતા એ પરત ખેંચવામાં આવ્યા છે. આવા બ્રેકિંગ ન્યૂઝ તમામ ન્યૂઝ ચેનલોએ ચલાવ્યા અને હાર્દિક પટેલ તો એક્સ પર પોસ્ટ બી મૂકી દીધી કે પાટીદાર આગેવાનો સામેના કેસ પરત ખેંચવામાં આવ્યા છે અને કેસ પરત ખેંચી લેવાયા છે. માત્ર 4 કેસ બાકી છે, આવું હાર્દિક પટેલે કહ્યું. હું ગુજરાતની ભાજપ સરકારનો આભાર માનું છું, વિશેષ આભાર વ્યક્ત કરું છું, એ વાત કરી. અલ્પેશ કથિરિયા, દિનેશ બાંભણિયા, નરેશ પટેલ તેઓ પણ આવી ગયા અને ઘણા બધા પાટીદાર નેતાઓ જે ક્યાંક ટીવી સમક્ષ આવ્યા, મીડિયા સમક્ષ આવ્યા, મીડિયા ત્યાં નથી પહોંચ્યું, એમણે પોતાની પોસ્ટ સોશિયલ મીડિયામાં મૂકીને એમણે પણ એમ થયું કે ચલો હવે પાટીદારોની વાત છે તો આપણે પણ થોડા લાઇમલાઇટમાં આવી જઈએ, કારણ કે કેટલાક આંદોલનકર્તાઓ ક્યાંક પોતાના કામમાં વ્યસ્ત હોય, ક્યાંક રાજનીતિમાં વ્યસ્ત હોય, ક્યાંક પોતાના સમાજ સેવામાં વ્યસ્ત હોય, તો એમણે સોશિયલ મીડિયામાં પણ આ જાહેરાત કરી છે. અને બીજું કે જે લાલજી પટેલ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે, એમણે તો કહ્યું છે કે ન માત્ર આટલા જ કેસ, જે તમામ કેસ છે એ પરત ખેંચાવા જોઈએ તેવું લાલજી પટેલ કહી રહ્યા છે. અને અતિ ગંભીર કુલ 14 કેસ છે પરત ખેંચાશે એવું ક્યાંક જે અલ્પેશ કથિરિયાએ કહ્યું છે. ત્યારે બાબુભાઈ માંગુકિયા, જે આ આંદોલન વતી તેઓ એક વકીલ હતા અને એમણે કહ્યું છે કે માત્ર મોટા કેસ જ પાછા ખેંચાયા છે, નાના માણસોએ શું ગુનો કર્યો, એમના કેસ પરત કેમ નથી ખેંચાતા. તો આ વાત પણ થઈ રહી છે. તો સાથે જ હજુ એમણે કહ્યું છે કે કોર્ટમાં અરજી કરવી પડશે, આ વાત પણ એમણે કરી છે. અને સાથે જ આપને જણાવી દઈએ કે જે ઓફિશિયલ કોઈ જાહેરાત થઈ નથી. કિરીટ પટેલ પણ આમ તો કોંગ્રેસના નેતા છે પણ પાટીદાર છે, એટલે કિરીટ પટેલે કહ્યું છે કે ઓફિશિયલ કોઈ જાહેરાત સરકાર કે સરકારના પ્રવક્તા દ્વારા કરાઈ નથી. તો નીતિન પટેલે આવકાર્યું છે. નીતિન પટેલે કહ્યું છે કે સમાજમાં ખુશી છે, આગેવાનો, નેતાઓને ધારાસભ્યોએ વિનંતી કરી હતી. આ બધી જ વાતો વચ્ચે એક વાત જે છે કોંગ્રેસના નેતા લલિત કગથરાએ કરી છે કે ભાજપમાં ભળાય એટલે રાષ્ટ્રદ્રોહમાંથી રાષ્ટ્રભક્ત થઈ જાય. આ વાત પણ ક્યાંક સામે આવી રહી છે. આ બધા જ મુદ્દે ચર્ચા કરવી છે. અને એક મૂવી હતું ને એમાં મુગેમ્બો એક કેરેક્ટર હતું ને એમાં મુગેમ્બો વારે ઘડી એક ડાયલોગ બોલતા હતા કે મુગેમ્બો ખુશ હુઆ. આ બધી વાતો જોઈને લોકો એક ચર્ચા કરી રહ્યા છે કે પાટીદાર ખુશ હુઆ. અને આ જ ચર્ચા કરવી છે. ખાસ મારી સાથે જોડાયા છે પાટીદાર આંદોલનકારી, પોતે આંદોલનમાં બહુ જ અહમ ભૂમિકા ભજવી છે એવા કેતન પટેલ મારી સાથે છે. કેતનજી, સ્વાગત છે આપનું લોકમંચમાં. થેન્ક યુ. અને એસપીજી અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ એવા લાલજી પટેલ મારી સાથે છે. લાલજીભાઈ, આપનું પણ સ્વાગત છે લોકમંચમાં. નમસ્કાર. લાલજીભાઈ, શું માનવું છે કે જે પ્રમાણે હવે જાહેરાત જોરશોરથી થઈ ગઈ છે, તમારા પાટીદાર નેતાઓ પણ જાહેરાત કરે છે, ને એમાં હાર્દિક પટેલ, તમારા ધારાસભ્ય, એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં ગયેલા પાટીદાર નેતા, એમણે તો વિશેષ આભાર વ્યક્ત કર્યો છે. કેસ પરત ખેંચી લેવા છે. 4 જ કેસ બાકી છે. લાલજીભાઈ, પાટીદાર સમાજ કેટલો ખુશ આનાથી? જો પહેલા તો અમારી પાટીદાર અનામત આંદોલન 2015 થી અમારી મુખ્ય માગણી જો કોઈ હોય તો એ આ હતી, કારણ કે એમાં બહુ બધા યુવાનો અંદર કેસની અંદર હતા. એટલે તમામ યુવાનોના ઉપર જે પણ ખોટા કેસો થયા હોય એ પરત ખેંચવાની બાબત હતી. એટલે મોડે સરકારે જે અત્યારે 14 કેસની જે અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી જે જાણવા મળ્યું છે એ પ્રમાણે 14 કેસો પરત ખેંચવાની જે વાત છે, તો 14 કેસની અંદર જેટલા પણ યુવાનો ફસાયેલા હોય એના માટે અમને આનંદ છે કે ભાઈ એ લોકો ફસાયેલા હતા અને કેસ પરત ખેંચવામાં આવે તો સારી બાબત છે. પણ સરકારનો આભાર માનવાની વાત આવે તો અમે નથી અત્યારે માનતા, કારણ કે અમારી જે માગણી હતી એમાં હજી પણ કેસો બાકી છે. એના સિવાય પાટીદાર અનામત આંદોલનમાં જે શહીદ પરિવાર છે 14 એમના દીકરા દીકરીને નોકરી આપવાની કમિટમેન્ટ સરકારે કર્યું હતું, એ હજી થયું નથી. અને જે લોકોએ પાટીદાર સમાજના આંદોલન વખતે દમન કર્યું હતું એવા અધિકારીઓ લોકો ઉપર જે કડકમાં કડક સજા કરવામાં, એના પર કેસ દાખલ કરવામાં, એ હજી કામ થયું નથી. એટલે આભાર માનવાની જે વાત છે, તો જ્યારે આ બધું જ પતી જાય, કારણ કે 10-10 વર્ષ થયા, જ્યારે પણ કોઈ ઇલેક્શન આવતું હોય છે એટલે આવી માગણીઓ થતી હોય છે અને માગણીના અનુસંધાને થોડા ઘણા કેસ પણ પરત ખેંચવામાં આવે છે અને સમાજને કંઈક મળે એવું પ્રયત્ન કરવામાં આવતો હોય છે. પણ જ્યારે આ બધું નથી પત્યું ત્યાં સુધી અમે આભાર નથી માનતા. હા, 14 કેસ પરત ખેંચ્યા છે એટલે જે પણ અંદર યુવાનો જોડાયેલા હોય
એમના ઉપરથી જ્યારે હજી તો કોર્ટ કાર્યવાહી ચાલશે, એમાં રિઝલ્ટ પણ જે આવે પણ એ શરૂઆત કરે તો એના વતી અમે જે લોકોના કેસો હોય એમના માટે અમે આનંદ વ્યક્ત કરીએ કે ચલો સમાજના દીકરાઓ છે એમના 14 કેસો પરત પણ ખેંચવામાં આવશે. લાલજીભાઈ, તો જે સારી પ્રમાણે બાબત. લાલજીભાઈ નીતિન પટેલ કહી રહ્યા છે, જે પ્રમાણે હાર્દિક પટેલ કહી રહ્યા છે, તો વિશેષ આભાર માની રહ્યા છે, જાણે બધું જ પતી ગયું, બધું સમુસૂત્રું પાર ઉતરી ગયું છે. આ વાત કોઈ નથી કરતું કે 14 દીકરાઓને હજુ ન્યાય નથી મળ્યો, પરિવારજનોને ન્યાય નથી મળ્યો, હજુ બીજા કેસ પરત ખેંચવાના છે, આ તો માત્ર 14 છે, આવી તો કોઈ વાત નથી કરતું. વાહવાહી જ થાય છે લાલજીભાઈ, આ તમે જ કહી રહ્યા છો. એ પક્ષ સાથે જોડાયેલા હોય એટલે એમની મર્યાદાઓના કારણે એ બધું બોલતા હોય, પણ એ જ લોકોને અમે વારંવાર રજૂઆતો કરેલી છે, એમને પણ રજૂઆતો સાંભળેલી છે. એટલે બધા લોકો વાત કરે છે, પણ વાત આ છે કે તમે હજી દાખલા તરીકે હું તમને કહું, પાલનપુર ગઢનો એક કેસ છે, 167 લોકો આજે ખેડૂત પરિવારમાંથી આવે છે ને એવા યુવાનોને રેગ્યુલર કોર્ટની અંદર આજે મુદતો ભરવા જવું પડે છે. તો એ લોકો અમને એવું કહે છે જ્યારે આવી કોઈ ઘટના બને અને સરકાર કે આટલા કેસો પરત ખેંચી લીધા, તો હમણાં 10 મિનિટ પહેલા ત્યાંથી ફોન આવ્યો અને એ પણ શહીદ પરિવારમાંથી એક ભાઈનો ફોન આવ્યો કે અમારા 167 લોકોનો જે ગઢમડાણાનો કેસ છે એ કેમ પરત ખેંચવામાં આવતો નથી, એમાં નિર્દોષ યુવાનો છે. તો જ્યારે બરાબર. સરકાર આવી રીતે કેસ પરત ખેંચવાની વાત કરે ત્યારે ગુજરાતમાંથી જે નાના માણસો છે, નાના પરિવારના પાટીદાર સમાજમાંથી જે લોકો ઉપર કેસો થયા એમના પરત ખેંચવામાં ના આવે તો એ આગેવાન ઉપર આગળ ચીંધે કે તમે શું કરી રહ્યા છો, અમારા કેમ કેસો પાછા ખેંચવામાં આવ્યા નથી. એટલે ક્યારે આવું કહેવાય કે તમારો આભાર માનીએ, જ્યારે તમામ કેસો જે કોર્ટ કાર્ય 10 વર્ષ થયા કે ભાઈ 10 વર્ષની અંદર તમને સમય મળ્યો નથી આ બધા કેસો પરત ખેંચવાનો. લાલજીભાઈ, જયારે આ પાટીદાર આંદોલન ચાલતું હતું ને ત્યારે જે કઈ આપવાની વાત થતી હતી કે એવું થતું ને ત્યારે લોલીપોપ શબ્દ બહુ વપરાતો હતો. શું આને તમે લોલીપોપ કહેશો અત્યારે જે આ જાહેરાત કરી છે એને? ચોક્કસ, કારણ કે જ્યારે પણ કોઈ ઇલેક્શન આવે એટલે નાના મોટા કેસો 10 કેસો પાછા ખેંચ્યા, 25 કેસો પાછા ખેંચ્યા, 2017માં કે 100 કેસો પાછા ખેંચ્યા, એમ વારંવાર આવી વાતો કરવામાં આવે છે. પણ નક્કર એ વાત છે કે તમે 10 વર્ષ થયા, 2015 થી લઈને 2025 આવી ગઈ, તો 10 વર્ષની અંદર સરકારના મંત્રીઓ જોડે મિટિંગ થઈ, 3 મુખ્યમંત્રીઓ બદલાયા, એમના જોડે મિટિંગ થઈ, કેટલા ધારાસભ્યોને લોકલ રજૂઆત કરવામાં આવી. આ બધા અમારા પાટીદાર સમાજના 45 ધારાસભ્યો, 4-5 સાંસદોને અમે રજૂઆત કરી ચુક્યા. સાંસદોએ રજૂઆત કરી કે ભાઈ આ ખરેખર કેસો પાછા ખેંચવા જોઈએ. તો તમે 10 વર્ષના સમયગાળાની અંદર થોડા કેસો પરત ખેંચવાની વાત કરો છો. કોઈ આંદોલન હતું એ કોઈ એક વ્યક્તિનું નતું, સમગ્ર સવર્ણ સમાજના ગરીબ લોકોનું આંદોલન હતું. તો બધા એકી સાથે કેમ પરત ખેંચતા નથી? આજે અમને તકલીફ પડી જાય છે જ્યારે સમાજના લોકો અમને ફોન કરે છે કે લાલજીભાઈ, એ વખતે તો માત્ર પાટીદાર સમાજનું આંદોલન હતું ને લાલજીભાઈ? એ વખતે તો ફક્ત પાટીદાર સમાજનું આંદોલન. સમાજની આગેવાનીમાં આંદોલન હતું, પણ આંદોલન સમગ્ર સવર્ણ સમાજના ગરીબ લોકો માટેનું આંદોલન હતું. ચલો, એટલે હાર્દિક પટેલ કહી રહ્યા છે સાચી વાત છે કે સમર્થન 10% અનામત અમારા કારણે સવર્ણ લોકોને તમામ સમાજને મળી છે, એ વાત સાથે સમજ. હા, ચોક્કસ. પાટીદાર ઓકે. સમાજની આગેવાની લીધી હતી. આંદોલન તો સવર્ણ સમાજના દરેક યુવાનોને ફાયદો થયો. કેતન પટેલ આંદોલનમાં બહુ જ અહેમ ભૂમિકા ભજવી છે, દંડા પણ ખાધા છે, બહુ જ સમય પણ તમે આપ્યો છે સમાજ માટે, અને કેસો પણ થયા હશે, કાનૂની કાર્યવાહીમાંથી કેતન પટેલ પણ પસાર થયા હશે. આ જયારે આપણે સાંભળ્યું કે ભાઈ ચલો હવે પાટીદારોના કેસ પરત ખેંચાય છે, ભલે હવે 14નો આંકડો આવે છે, તો તે પહેલી પ્રતિક્રિયા શું હતી? આપણે વાત કરી કેસ પરત ખેંચવાની, આપની પાસે કોઈ ઓથેન્ટિક માહિતી છે? હવે જાહેરાતો થાય છે, ઋષિકેશ પટેલ પાટીદાર સમાજના છે, એ બોલ્યા છે. સવારથી દિલીપભાઈ હર્ષ સંઘવીએ પણ સમર્થન આપ્યું છે. કેતન પટેલ, આપને જાણ કરી દઉં, હર્ષ સંઘવીએ પણ. દિલીપભાઈ, એક તો પહેલા સવારથી ઘણા બધા મીડિયાના કોલ આવ્યા, કોઈની પાસે ઓથેન્ટિક માહિતી નથી, નંબર 1. બીજું, કેસ પાછા ખેંચવાની સરકારના હાથમાં કોઈ સત્તા નથી, કારણ કે આ જ્યુડિશિયલ વસ્તુ છે. તો એનો મતલબ જો તમે કહેવાનું કેસ પાછા ખેંચાય તો તમે જ્યુડિશિયલ કંટ્રોલમાં રાખો છો, એક વસ્તુ. અને નથી, તમે ભલામણ કરો છો, આભાર તમારો, પણ એ ભલામણ કરવાની વાત તો આજથી 5 વર્ષ પહેલાની હતી. ખ્યાલ આવ્યો? અને ત્રીજું કે હું વિક્ટીમ છું, મારી પર ઘણા કેસ છે, તો કઈ પણ આવી એક્શન થાય તો મને જાણકારી હોય ને, કોર્ટમાંથી કે સરકારમાંથી કે જ્યાંથી પણ, મને કોઈ ઇન્ટિમેશન જ નથી કે તમારી ઉપરનો કેસ પરત ખેંચાઈ રહ્યો છે. મનોજભાઈ કે બધા આમાંથી જીતેલા છે. તો કહેવાનો મતલબ કે આ એક વાર્તા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે, આપ સમજી શકો છો. અને બીજું કે ચલો કેસ પાછા ખેંચે તો એનો સીધો મતલબ એવો થાય છે કે કેસ ખોટા હતા,
અગર તમે સાચા કેસ કર્યા તો ચલાવી નાખો ને, ભલે ને એમને ફાંસી થતી. અચ્છા. એનો સીધો જ મતલબ એવું થાય છે કે કેસ ખોટા હતા અને તમે જો ખોટા કેસ અમારી ઉપર કર્યા, તો મેં 191 દિવસ લાલજીભાઈ બી રહ્યા છે, મનોજભાઈ બી ક્યાંક રહ્યા છે જેલમાં. અમારી યુવાનીના 191 દિવસનું વળતર તમે આપો અમને. મારા લાખો રૂપિયાનો ધંધાની માં પડી ગઈ, એના મને ધંધો વળતર આપો તમે. તમે ભારતીય જનતા પાર્ટીમાં છો ને કેતનભાઈ? હું તો સમાજ સાથે છું. નહીં, ભારતીય જનતા પાર્ટીનો સભ્ય છું, પણ સમાજ સાથે મળ્યો સાહેબ. જો હાર્દિક સાહેબ, પટેલને દરેક- કેસરીઓ મળ્યો, વરુણ પટેલને કેસરીઓ મળ્યો, એવા ઘણા તમારા આગેવાનો છે. સાહેબ દરેક કેતન ડિબેટમાં પટેલને હું બોલ્યો છું. કેસરી કેસ મળ્યો. દિલીપભાઈ, દરેક ડિબેટમાં હું બોલ્યો છું કે હું ભારતીય જનતા પાર્ટીનો સભ્ય પણ પહેલો સમાજનો છું. સમાજને અન્યાય થાય તો મારે એવા કેસ જોઈતા નથી. તો સાહેબ આવું હાર્દિક પટેલ કે કેમ નથી બોલતા? મને એ ખબર નથી દરેકની પડતી. વિચારસરણી એના સંસ્કારો છે. હું મારા સંસ્કારો, હું મારો સ્વભાવ રજૂ કરી શકું. બીજા કોઈના સ્વભાવ વિશે કે હું ના કહી શકું. ઓકે, મનોજ ફનારા આપ યસ, હું આવું કેતનભાઈ. મનોજ ફનારા આપ કેવી રીતે જુઓ છો? જે પ્રમાણે વાત થઈ છે કે અતિ ગંભીર કુલ 14 કેસ પરત ખેંચાશે, પાટીદારો સાથે જાણે સમાધાન થઈ ગયું. પાટીદાર નેતાઓ, અગ્રણીઓ પણ આવીને સોશિયલ મીડિયા પર ને વિવિધ મીડિયા પર પોતાની બાઇટ આપી રહ્યા છે અને સરકારનો આભાર માની રહ્યા છે. મનોજભાઈ, આમાં આભાર માનવા જેવું પેલા તો દિલીપભાઈ કઈ છે જ નહીં. આ તો 10 વર્ષ પછી આ સરકારને કોર્ટ તમાચો મારવાની હતી. કોર્ટમાં બધા કેસો હવે પૂર્ણતાના આરા ઉપર હતા અને આ તમાચો સરકારના ગાલ ઉપર કચકચાવીને કોર્ટ મારવાની હતી કે આવા કેસો તમે કરી જ કેવી રીતે શકો. આવું ભારતીય બંધારણમાં આવી જગ્યા કોઈ કેસ કરવાની જગ્યા જ નથી. એટલે કોર્ટ જયારે લગતાર મારવાની હતી આ સરકારને, ત્યારે સરકારના અત્યારના જે નેતાઓ છે, મુખ્યમંત્રી, ગૃહમંત્રી, એમને તો સફારા જાગ્યા છે કે કરી ગયું કોક કેસ બીજી સરકારમાં બેઠેલા બીજા નેતાઓ, અને ભોગવવાનું અથવા તો સાંભળવાનું અથવા તો સરકારની જેને કહેવાય કે આમ મીડિયાની અંદર, કોર્ટની અંદર ધજિયા ઉડવાની છે આ સરકારની, એટલે કે ભૂપેન્દ્રભાઈની ને ગૃહમંત્રીની. ત્યારે એમને બુદ્ધિપૂર્વક આ કેસ પાછા ખેંચી લેવાનો નિર્ણય કર્યો છે. બાકી કોર્ટ તો હવે ફાઇનલ ડિસિઝનો ઉપર આવવાની હતી આવતા દિવસોમાં, અને બરાબરની આ સરકારને લેવાની હતી. એટલે આ થૂકેલું ચાટવાનો પ્રયત્ન છે સરકારનો. પરંતુ એમ કહેવાય કે દેર આયે દસ્તુર આયે, કોક ડાયા માણસે આ સરકારને સલાહ આપી કે ભાઈ આનંદીબેન અને બાકીના મુખ્યમંત્રીઓ અને ગૃહમંત્રીઓ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યા છે. તો મનોજભાઈ, મારું તો એવું માનવું છે કે જો કોર્ટ તમારી તરફી ચુકાદો આપતી હોય, તમારે લડી લેવું જોઈએ, સમાધાન ના કરવું જોઈએ, આને સ્વીકારવો ના જોઈએ આ નિર્ણયને. એવી કોઈ ચર્ચા નથી. નહીં, અમે જો પેલી વાત એ છે કે અમારે નિર્ણય સ્વીકારવો ન સ્વીકારવો એનાથી તો ક્યાં જ કઈ થવાનું છે. અમારા સરકારના 1000 એવા નિર્ણયો છે જે અમને માન્ય નથી આજે પણ. આમ છતાં લાગુ કરી દીધા છે. આજે પણ એમને લાગુ કરી દીધા છે આવા નિર્ણયો. એટલે એ તો ગુજરાતની જનતાને ને દેશની જનતાને એવા કેટલાય નિર્ણયો મંજૂર નથી સરકારના. આ ફક્ત પાટીદાર સમાજ માટેનો નિર્ણય છે મનોજભાઈ. આ ફક્ત પાટીદાર સમાજ માટેનો નિર્ણય છે. સરકાર, અરે મોટાભાઈ, સરકાર એમ કહી દે કે આ 14 કેસ પાછા ખેંચીએ છીએ, તો અમારે એમ કહેવાનું કે ના ના તમે ખેંચતા ને અમારે લડી લેવું છે એમ? તમે કહ્યું કે સરકારને લપડાટ પડવાની હતી, એને લઈને આ સરકારે જાહેર કર્યું, એટલે મારું કેવું છે કે લપડાટ પડવી જોઈએ ને. બરાબર સરકારના ગાલ ઉપર બરાબર કોર્ટ તમાચો મારવાની હતી. આ પ્રકારના કેસ થઈ પણ ન શકે રાજદ્રોહના, એ હકીકત છે. એટલા જ માટે સરકારે ડાઈ વાપરીને બુદ્ધિપૂર્વક હરવેગથી આ કેસ પાછા ખેંચવાના નિર્ણય કર્યા છે. બાકી તો લડતા હતા જ ને 10 વર્ષ થયા. તો અત્યારે 10 વર્ષ સુધી કેમ ના ખેંચ્યું આ સરકારે મનોજભાઈ? સરકારમાં ખબર નહીં. હવે સરકાર તો તમને ખબર છે ને, આ સરકાર તો દિલ્હીથી ચાલતી સરકાર છે અને સરકારમાં કોઈ ધંગધડો છે નહીં, જવાબદાર કોઈ નેતાઓ છે નહીં. અચાનક જે સરકારમાં ધંગધડો નથી, એમાં 45 ધારાસભ્યો છે, 5 થી 7 સાંસદો છે, મુખ્યમંત્રી પાટીદારો છે, છતાં તમે કહો છો ધંગધડા વગરની, એટલે એમની પર વિશ્વાસ નથી. ઝીરો ક્રિમિનલ વાળા કેટલા છે? રાજદ્રોહના આરોપી ના હોય, કોઈ બીજા આરોપમાં ના હોય, એવા કેટલા છે? બતાવો મને દિલીપભાઈ. હા મનોજભાઈ, બોલો. તમે એ વાત સ્વીકારી લો, આ હકીકત છે કે 10 વર્ષ પછી આ રાજદ્રોહના કેસ ખેંચવાનો શું મતલબ છે? એક વાત. બીજી વાત, જ્યારે અમારી સાથે મુખ્યમંત્રી એટલે કે ડેપ્યુટી સીએમ નીતિનભાઈએ કમિટમેન્ટ કર્યું હતું કે અમે આ કેસ આવતા દિવસોમાં ખેંચી લેશું, તો આજે કેમ ખેંચી રહ્યા છે? એટલે કહેવાનો મતલબ આમાં કાંઈ જો અમે કઈ બહુ હરખાઈ જતા નથી અને અમે આ કેસની કઈ ફાટી પણ પડતા નહોતા. હા, એટલું છે કે દર મહિને જે ધક્કા થતા હતા કોર્ટમાં અમારા મિત્રોને, એ ધક્કા બંધ થશે. બાકી તો વકીલોની ફી ચૂકવાઈ છે, સમયની ખૂબ બરબાદી થઈ ગઈ છે, જેલમાં રહી ચૂક્યા છીએ,
ખૂબ બધી કેતનભાઈ કીધું એમ ધંધાની પત્તર ફડાઈ ગઈ છે, પરિવારો દુખી થઈ ગયા છે, કેટલું બધું સહન કરી લીધું. હવે તો ખાલી મહિનામાં 1-2 તારીખ ભરવાની હોય છે. કઈ નહીં, એટલે ચલો એ- મનોજભાઈ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે એનું વળતર આપજો તમે. બીજું શું, એના આ જે કેતનભાઈ કહે છે ને જાહેરાત એને લઈને કરી છે, તો ભાઈ એનું વળતર તો આપશો ને તમે. એ તો ગુજરાતની પ્રજાએ નક્કી કરવાનું હોય છે કે શું કરવાનું, કોને મત આપવો, કોને ના આપવો. એ વાત સરકાર પ્રજાનો વિષય છે. પણ અમારી વાત એટલી છે કે સરકારે ખોટા કેસ પાછા કર્યા હતા અને ખોટા કેસ પાછા ખેંચ્યા છે. આમાં કઈ હરખાવાની કે અભિનંદન આપવાની કે વાહ વાહી કઈ કરવાની જરૂર નથી. સરકારે થૂકેલું ચાટેલું છે, આવું મારું સ્પષ્ટ માનવું છે. લાલજીભાઈ, શું લાગે છે કે આ જાહેરાતથી હવે સરકારના હાથમાં કેટલી વાત છે આમાં? કારણ કે આ તો કોર્ટ મેટર છે, જ્યુડિશિયરી મેટર છે, હજુ પ્રોસિજર થવાની છે, આગળ વધશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પૂરી પણ થઈ જશે. મે બી પાટીદાર સમાજ સમર્થન પણ કરે, મને ખબર નથી કરશે કે કેમ. શું કેવું છે? જો સમર્થક તો પાટીદાર સમાજને કેવું છે, વ્યક્તિગત છે. કોને સમર્થન કરવું, કોને ના કરવું એ વ્યક્તિગત પ્રશ્ન છે. પણ સરકારની જાહેરાત હજી જાહેરાત જ છે. હજી તો જ્યુડિશિયલ ચાલશે અને પછી આખરે જજ નિર્ણય લેશે કે શું કરવું કે ના કરવું. પણ રાહત એ છે કે ભાઈ મનોજભાઈએ વાત કરી એ પ્રમાણે કે યુવાનો મુદત ભરતા, જે મેં કહ્યું કે અહીંયા બનાસકાંઠા ગઢ મડાણાનો કેસ છે તો 167 લોકો હજી મુદતો ભરી રહ્યા છે. જો એ પરત ખેંચવાની જાહેરાત થાય અને પ્રોસેસમાં હોય તો એ રાહત થઈ જાય. એમ જેટલા પણ યુવાનો ઉપર આ 14 કેસો હશે, એ 14 કેસના યુવાનોને મુદત ભરવાનું બંધ થાય તો અમને આનંદ થાય કે ચલો આપણા યુવાનો જે માગણી હતી એમના કેસો હાલ રાહત રહેશે. નિર્ણય તો કોર્ટમાં જ થવાનો છે. પણ લાલજીભાઈ, નીતિનભાઈ તો કે છે ને કે આગેવાનો, નેતાઓને ધારાસભ્યોએ વિનંતી કરી હતી, એનું આ ફળ મળી રહ્યું છે. હા, ચોક્કસ રજૂઆતો બધાએ કરી છે. સમાજની, વર્ષે પાટીદાર સમાજની બધી જ સંસ્થાઓએ વારંવાર રજૂઆત થઈ અને રજૂઆત કરે 10 વર્ષ થયા. અને 10 વર્ષ પછી તબક્કાવાર આ રીતે 50 કેસ, 10 કેસ, 25 કેસ એવી રીતે પરત ખેંચ્યા છે. તો બધા જ કેસો કેમ ખેંચવામાં આવતા નથી? કોની રાહ જોવાઈ રહી છે? કોનો ઓર્ડરની રાહ જોવાઈ રહી છે? એમ કહેવાનું છે મારું. બિલકુલ. કેતન પટેલ, લાગે છે કે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે, મુદ્દાઓ નથી, ક્યાંક જે સ્થાનિક સ્વરાજ્યમાં તમને ખબર છે કે સ્થાનિક મુદ્દાઓ હોય છે પણ એ મુદ્દાઓ નથી, એટલે ક્યાંક યુસીજી લાવવામાં આવ્યું. યુસીજી બાદ હવે આ પાટીદાર સમાજનું એક સોલ્યુશન લાવવામાં આવ્યું, કેસ પરત ખેંચીને. આને કોઈ રાજકીય દ્રષ્ટિકોણથી જુઓ છો કેતનભાઈ? ત્યારે રાજકીય પરિસ્થિતિનો તો છે બહુ દુઃખની વાત છે કે જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સમાજનો આ રીતે પેલું ભય સાથે પ્રીત કરાવવાની આ બધી એક સિસ્ટમ પડી ગઈ છે. અને એક ચીલો પાડ્યો છે. આજે ભવિષ્યનો આવનારી પેઢી માટે તમે જોશો કે આ રીતે જે પણ કોઈ સમાજ હોય કે કોઈ એવા આક્રમક કે એવું લાગતું હોય કે ભાઈ લાલજીભાઈ કે આ મનોજભાઈ જેવા ભવિષ્યના નેતૃત્વ સમાજનું કરી શકે એવા છે, તો એ આ રીતે કેસ કરીને દબાઈ નાખો એટલે પૂરું થઈ જાય. એટલે આ જે રીતે એજન્સી, જે રીતે આઈપીસી, ક્યાં થયું કેતનભાઈ? તમારા તો કેટલા નેતા થઈ ગયા પાટીદાર સમાજમાંથી, આ આંદોલનમાંથી, તો તમે જુઓ. એ નેતા ના કહેવાય, એ બધા સોદેબાજો છે. જે બી થયા છે એને હું છાતી ઠોકીને કહું છું, મારી પાસે બધા જ પુરાવા છે અને મારા જેવું સ્પષ્ટ કોઈ નહીં બોલે. કોઈ ભયથી થયું છે, કોઈ લાભથી થયું છે. એને નેતા ના કહેવાય. નેતા એ કહેવાય જે પ્રજાની દિલમાં હોય. આજે જે નેતા થયા છે, જે ધારાસભ્ય બન્યા છે, એને કહો કે તમે તમારા વિસ્તારમાં જઈને 5000 માણસ ભેગા કરો. તો આંદોલનમાં તો મુદ્દાથી આવતા હતા લોકો. એને મુદ્દો હૃદયસ્પર્શી મુદ્દો હતો, લાગણી હતી. અને એ વખતે કોઈ એકબીજાને ઓળખતા નતા. મનોજ પધારા કોણ છે ખબર નહીં, આંદોલનકારી છે, સમાજ માટે નીકળ્યો છે તો મારો ભાઈ છે, મારો સાથીદાર છે. પણ કેવા છે, શું છે, એ પછી ખબર પડે. કેતન પટેલ કોણ છે એ પછી ખબર પડી. એટલે હવે બધા ઓળખાઈ ગયા, બધા ખુલ્લા પડી ગયેલા છે. અત્યારે જે બેસી ગયા છે, જે પણ હોદ્દો લઈને કે ધારાસભ્ય બની ગયા હોય કે જ્યાં પણ ગયા હોય, એમને કહો કે સમાજમાં નીકળે ખબર પડે. એટલે આ રીતે આ તો શું થયું કે દરેક વખતે જેમ 17માં ચૂંટણી આવી, 19માં આવી, 22માં આવી, તો દરેક વખતે થોડું લોલીપોપ તો હવે શબ્દ સારો લાગે છે, ચલો બીજું કહીને તો મીઠાશ તો આવે. આ તો એ પણ ના કહેવાય. એ પ્રકારે બધું થઈ ગયું છે અત્યારે. બરાબર છે. અને આ તો એવું છે કે પેલું ચિંગમ જેવું છે, નથી ગળે ઉતરતું ને નથી થૂકવાતું, અને એનો થોડો સ્વાદ લીધે રાખવાનો છે, એવું છે. મનોજ પનારા, શું માનવું છે? ખાસ ચૂંટણી લક્ષી જાહેરાત જુઓ છો? મેં કહ્યું એમ યુસીજી બાદ હવે આ પાટીદારોને ખુશ કરવાની વાત છે કે વિશ્વાસ છે તમને કે 1 by 1 કેસો, ભલે આ 10 વર્ષ થયા છે, બીજા 10 વર્ષ થશે, શું ફરક પડશે? ન્યાય મોડો મળવો એ પણ અન્યાય છે, એવી એક વાત હોય છે. એટલે આ કોઈ ન્યાય કે આ સરકારે કઈ અમારી ઉપર આશીર્વાદ રાખ્યા છે કે અમારું કામ કર્યું છે કે અમારા વડીલોનું કે સંસ્થાનું કે અમારા ધારાસભ્યનું કે સંસદ સભ્યનું માન રાખ્યું છે, આવી કોઈ વાત જ નથી. 10 વર્ષે કેસ પાછા ખેંચે ને પાછી સરકાર એમાં વાહવાહી લૂંટવાની
એ કોશિશ કરતી હોય ને એમાંય અમુક અમારા આંદોલનકારી પણ જો થેન્ક યુ સરકારને એમ કહેવા જાતા હોય તો એમની મૂર્ખામી છે. 10 વર્ષે તો અમથાય આ બધા કેસ પતી જતા હોય છે, જેમાં અમે બધા જ નિર્દોષ હતા. કિન્નાખોરીથી સરકારે આંદોલનને દબાવવા માટે અમારી ઉપર જોર જુલમ કરીને બધા કેસ લગાડેલા હતા અને અમને પણ ન્યાય તંત્ર ઉપર ભરોસો હતો કે આવતા દિવસોમાં હવે શું મનોજભાઈ, હવે શું સરકારનો નિર્ણય સ્વીકારી લેવાનો કે આગળ તમારી કોઈ રજૂઆત હશે કે કોઈ આની સામે કોઈ અમારી રજૂઆત એટલી છે કે હજી થોડા ક્યાંક ખૂણા ખાંચકે કેસ બાકી છે એ પૂરા કરે અને અમને સરકારે એ મિટિંગોમાં હું હાજર હતો એમાં અમને કમિટમેન્ટ આપ્યું હતું કે 14 શહીદ પરિવારોના દીકરાઓને એટલે કે એના પરિવારમાંથી જે શહીદ થયા છે એમના પરિવારોને સરકારી અથવા અધસરકારી નોકરી આપશું. આ જે અમારી સાથે કમિટમેન્ટ છે એ પણ સરકાર પૂરું કરે અને નહીં કરે તો આવતા દિવસોમાં પાછા બધા જ વડીલ મિત્રોને સાથે લઈ અને ફરીથી એકવાર આ સરકારને ઢંઢોળવાનો પ્રયત્ન કરશું. ગાંધી ચિંધ્યા માર્ગે થોડું લડવું પડે તો લડશું અને શહીદ પરિવારોને ન્યાય અપાવશું. લાલજીભાઈ, શોર્ટમાં શું કહેશો? અહીંયા પતી જાય છે વાત, પાટીદારો ખુશ? નહીં, મનોજભાઈએ જે વાત કરી ને કે જે અમારા પડતર પ્રશ્નો બાકી છે, એમ એ શહીદ પરિવારને ક્યારે ન્યાય મળશે અને સંપૂર્ણ કેસ ક્યારે પરત કરવામાં આવશે એ સરકાર જાહેર કરે. નહીં, સ્થાનિક સ્વરાજ્ય સુધી તો ખુશ ને, એ ચૂંટણી સુધી તો પાટીદાર સમાજ ખુશ ને, એનો લાભ તો મળશે ને સરકારને. જો પાટીદાર સમાજનો વ્યક્તિગત કોઈ પક્ષમાં હોય શું કરે એ એમને કઈ રાજનીતિ ના ખબર પડે. અમારે તો જે કહેવાનું છે આંદોલનકારી તરીકે કે ભાઈ તમે તમામ કેસો પરત ખેંચો અને સમાજના જે મુદ્દા હતા અમારા મુખ્ય પડતર પ્રશ્ન બધા પૂરા કરો. કેતન પટેલ, લાભ થશે સરકારને સ્થાનિક સ્વરાજ્યમાં જાહેરાતને લઈને? લાલજીભાઈને એક વાતનો પહેલા જવાબ આપું. લાલજીભાઈ વળતરની વાત કરે છે. લાલજીભાઈ સરકાર આખી તમને સોંપી દે ને, તમને સીએમ બનાવી દે, મનોજભાઈને મંત્રી બનાવી દે, બધું કરે ને, તો જે ખોયું છે, જે ગુમાયું છે, જેને દીકરા ગુમાયા છે એ પાછા નથી આપી શકવાના. કે યુવાનીના જે દિવસો છે આપણે જેલમાં ભોગવ્યા છે, હજુ જે લોકોએ જે પોલીસથી ડરતા હતા એમને લોકઅપમાં રહેવું પડ્યું છે, એ કેવી પરિસ્થિતિમાં લોકો રહ્યા છે તમે બી જોયું છે, મેં બી જોયું છે. આનું વળતર કોણ આપશે? અસંખ્ય લોકોના ધંધા છીનવાઈ ગયા છે, અસંખ્ય લોકોને ફોરેન જવાના પાસપોર્ટ જપ્ત થઈ ગયા. કેવા હેરાન થયા છીએ આ ખોટા કેસોના લીધે. હા, અમે આંદોલન કર્યું હોય, અમે વાયોલન્સ કર્યું હોય તો તમારો હક છે અમારી ઉપર એ કરો, પણ નહીં. પાટીદાર ગૃહમંત્રીને ઢાલ બનાવી, પાટીદાર ગૃહમંત્રીએ જ પાટીદાર યુવાનો ઉપર કેસ કર્યા, પાટીદાર નીતિનભાઈને ઢાલ બનાવીને બચવા માટે કોશિશ કરી અને હર્ષ સંઘવી એની ક્રેડિટ લઈ જાય છે. રાઈટ, ઓકે, ચલો. એટલે ક્યાંક જે વાત છે લાલજીભાઈ કહી રહ્યા છે કે મુખ્ય માંગણી હતી પરત ખેંચવાની, પણ 14 કેસ પરત ખેંચ્યા છે, સારી બાબત છે. અત્યારે અમે આભાર નથી માનતા, લાલજીભાઈનું કહેવું છે, કારણ કે હજુ પણ કેસ બાકી છે. 14 જે શહીદ પરિવાર છે, એ 14 જે શહીદ થયા છે એમના પરિવારજનોને ન્યાય નથી મળ્યો. અને એમણે પાલનપુરની પણ વાત કરી કે 167 યુવાનો હજુ પણ મુદત ભરે છે. એ લોકોનો પણ ફોન આવ્યો, એટલે હજુ ઘણું બધું કામ કરવાનું બાકી છે અને મુદતો ભરતા બંધ થયા એટલું એક આશ્વાસન લાલજીભાઈનું કહેવું કે કહી શકાય. કેતન પટેલે કહ્યું એમ કે સરકાર પાસે સત્તા નથી આ કેસ પરત ખેંચવાની. બહુ સ્પષ્ટ વક્તા છે કેતન પટેલ. ભલે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા છે, પણ કે છે સમાજ હોય ત્યાં હું પક્ષાપક્ષીથી દૂર હોઉં છું. જ્યુડિશિયલ મેટર છે એમનું કહેવું છે. અને આ માત્ર વાર્તા છે એ પણ કેતન પટેલ કહી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પણ તેમણે ઉલ્લેખ કર્યો. ચૂંટણી આવે ત્યારે એમને પાટીદારો યાદ આવે છે. અને બીજું, જો પરત ખેંચે છે, કેતન પટેલ કહી રહ્યા છે, તો ધેટ મીન્સ આ કેસ અમારી પર ખોટા હતા, પણ અમારો સમય બરબાદ થયો, અમે જેલમાં ગયા, અમે દંડા ખાધા, અમારા ધંધા રોજગાર બરબાદ થઈ ગયા, અમારી જવાનીના જે મહત્વના દિવસો છે અમે બરબાદ થયા છે. 14 જે અમારા જે દીકરા શહીદ થયા છે એનું વળતર આ સરકાર શું આપી શકશે? આવા આકરા સવાલ પણ એમણે કર્યા છે. મનોજ પનારાએ કહ્યું કે આભાર માનવા જેવું કંઈ નથી. કોર્ટ સરકારને લપડાક ફટકારવાની તૈયારીમાં હતી ને સરકારે આ નિર્ણય લીધો છે. બુદ્ધિપૂર્વકનો નિર્ણય ચોક્કસ કહી શકાય. અને બીજું એમણે એમ કહ્યું મનોજભાઈએ કે રાજદ્રોહના કેસ થઈ જ ન શકે અને 10 વર્ષ પછી તમે આ રીતે જો કદાચ કેસ સમાધાન કરતા હોય તો એનો મતલબ નથી. યુવાનો મુદત ભરતા અને ધક્કા ખાતા બંધ થાય એટલું જ આશ્વાસન છે. અને જે લોકો થેન્ક યુ કહી રહ્યા છે એ મૂર્ખામી છે. અને લોલીપોપ પણ હવે તો ક્યાંક એમાં પણ કહ્યું ને કે સ્વાદ આવે, આમાં કોઈ સ્વાદ જેવું પણ નથી. આગળ પાટીદાર સમાજની માંગ છે શહીદ પરિવારજનોને ન્યાય મળે, એમના પરિવારમાં નોકરી મળે અને અન્ય કેસ ત્વરિત પરત ખેંચાય એવી પાટીદાર સમાજની માંગ છે. ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ મનોજ પનારા, કેતન પટેલ અને લાલજી પટેલ ત્રણે ઉપસ્થિત રહ્યા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. પાટીદાર ખુશ હુઆ? આનો જવાબ લેવાનો ક્યાંક પ્રયાસ કર્યો. ફરી મળીશું એક નવી ચર્ચા સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.